DM ન્યૂઝ ગુજરાતી। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે। યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ગબ્બર પર શ્રદ્ધાળુઓનો ભારે ઘોડાપુર ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। આજના દિવસનો આરંભ અત્યંત શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયેલી ભવ્ય ત્રિશૂળ યાત્રા તથા પાદુકા યાત્રાથી કરવામાં આવ્યો હતો। આ યાત્રાઓમાં દેશ વિદેશથી આવેલા સાધુ સંતો, ભક્તો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પરિક્રમા માર્ગ પર સતત માતાજીના જયકાર, ભજન, કીર્તન અને ધૂનના સુરોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે ગબ્બર પર આધ્યાત્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો। આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષક વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત શક્તિ યાગ રહ્યું હતું અને પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ યજ્ઞમાં સાધુ સંતો તથા વિદ્વાન પંડિતોએ વિધિવત પૂજન અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી, જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી। જય અંબે। આજે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે। આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ, માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે। અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે। અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। એટલે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે, ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે। એ સૌ માટે આનંદની વાત છે। સમી ખાતે વઢિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા વઢિયાર રત્ન એવોર્ડ 2026 કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લા સમી ખાતે આવેલા જલાલાબાદ રોડ પર ધરતી હોટલની પાછળ અખેવાડી ખાતે સમી વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયારના રત્નોનું સન્માન કરવામાં આવ્યું। વઢિયાર રત્ન એવોર્ડ આપી આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે નાડોદા પ્રકાશભાઈ વિશ્રામભાઈ વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આવેલા મહેમાનો માટે વઢિયારની ફેમસ પ્રખ્યાત લીલા ચોળાની દાળ અને બાજરીના રોટલા અને અન્ય વાનગીઓનો મહેમાનોને પીરસવામાં આવી। આ પ્રસંગે વઢિયાર વિસ્તારની અંદર સેવાકીય, રાજકીય અને સારું કાર્ય કરતા લોકોને વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। વઢિયાર ધરાના લોકોના અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોનું કે અન્ય જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વઢિયારના વિરલાઓનું વઢિયાર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહાનુભાવો, સાધુ સંતો, જેમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતુલબેન ઠાકોર, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ અને દિનેશભાઈ સિંધવ, દશરથજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર અને જિજ્ઞાબેન શેઠ, અન્ય મહાનુભાવો, સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ જેવા મહાન લોકો ઉપસ્થિત રહ્યા। વઢિયાર રત્ન એવોર્ડ 2026ના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથોસાથ પ્રકાશભાઈ નાડોદા પત્રકાર સમી તેમજ જન્મદિવસની પણ ઉજવણીના ભાગરૂપે સાથોસાથ ભવ્ય ઉજવણીને અભિનંદન પાઠવવામાં આવ્યા। ભરત સથવારા, રિપોર્ટર, પાટણ। પરિચય અને આપ આજે વઢિયાર રત્ન એવોર્ડથી સન્માનિત થયા છો, શું કહેવા માંગો છો? જી, હું નનુભાઈ સિંધવ, વ્યવસાય શિક્ષક, અહીં સમીની પ્રાથમિક કન્યા શાળા નંબર 1માં સેવા બજાવું છું। આજે અહીંયા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા વઢિયાર પ્રદેશની વિશિષ્ટ પ્રતિભાઓ, મતલબ સાહિત્ય ક્ષેત્રે જેનું વિશેષ પ્રદાન છે, સમાજ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, ગૌ સેવામાં જેનું વિશેષ પ્રદાન છે, સેવાકીય પ્રવૃત્તિઓમાં જેનું વિશેષ પ્રદાન છે, એવી આ વઢિયાર ધરાની વિશિષ્ટ પ્રતિભાઓને વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સન્માનવાનો આ કાર્યક્રમ છે અને એમાં વિશિષ્ટ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ
ના સન્માનની જે યાદી છે એમાં મારો પણ આજે સમાવેશ છે. તો આપને કયા ક્ષેત્રે એવોર્ડ મળ્યો? વિશિષ્ટ પ્રતિભા સારી વ્યક્તિ તરીકે મને આજે અહીંયા મારું સન્માન થવા જઈ રહ્યું છે. મતલબ હું શિક્ષક હોવાની સાથે છેલ્લા 27 વર્ષથી રાજકીય, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં સ્ટેજ સંચાલક તરીકેની, ઉદ્ઘોષક તરીકેની મારી કામગીરી રહી છે. સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે અને મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને એની ઉછામણીઓ જેવા કાર્યક્રમોથી લઈ અને એ કાર્યક્રમોમાં મારું યોગદાન રહ્યું છે. ત્યારે એ પણ નિઃશુલ્ક જીવનના મારા 27 વર્ષના આ કાર્યકાળમાં એક પૈસો વળતર પેટે મેં ક્યારેય લીધો નથી. એટલે વઢિયાર યુવા સેવા સમિતિના ધ્યાન ઉપર આ મુદ્દો આવ્યો છે અને મને આ સન્માન માટે યોગ્ય ગણ્યા પછી આજે આ મારું સન્માન થવા જઈ રહ્યું છે. એના માટે હું વઢિયાર યુવા સેવા સમિતિ, વિશેષ કરીને પ્રકાશભાઈ પોતે પણ એક પત્રકાર છે અને સેવાકીય પ્રવૃત્તિઓને આ સમગ્ર સમિતિનું સંકલન કરી અને આ સેવાકીય કાર્ય ચલાવી રહ્યા છે. ત્યારે એમનો પણ હું આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આમાં કેવી ખુશી આજે તક? નિસ્વાર્થ ભાવે કરેલા કામોની જ્યારે કોઈ કદર થતી હોય ત્યારે, અને એમાંય ખાસ કરીને વઢિયાર એ મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ, મારું માદરે વતન, એટલે સ્વાભાવિક છે કે વઢિયાર ના વિશિષ્ટ વ્યક્તિત્વને બહાર લાવતી, એને સન્માનતી આ પ્રવૃત્તિ જે છે એમાં મારો સમાવેશ થવાથી મને એનો વિશેષ આનંદ એટલા માટે છે કે ઘણી વખત આપણા ઘરની અંદર આપણને એક વિશેષ સન્માન જ્યારે પ્રાપ્ત થતું હોય ત્યારે એનો વિશેષ આનંદ હોય, સ્વાભાવિક છે. આજે વઢિયાર રત્ન એવોર્ડનો કાર્યક્રમ શું કહેવા માંગો? ખૂબ આજે આનંદની વાત છે કે વઢિયાર યુવા સમિતિ દ્વારા જે આજે એ વઢિયાર રત્ન એવોર્ડનું એક ખૂબ સુંદર આયોજન કર્યું. અને એની વિશેષતા એ કે દરેક સમાજના જે સાચા હીરા હતા એને ગોતીને લાવીને એવોર્ડ આપ્યા. એ દરેક સમાજના લોકોને એવોર્ડ આપીને સન્માન કર્યું. એ ખૂબ આનંદની વાત છે. ખૂબ એમને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે જે સેવાના કાર્યો કરે છે એને ખૂબ ખૂબ અભિનંદન. સમી અક્ષયવાડી મુકામે વઢિયાર સેવા સમિતિ દ્વારા આ વઢિયાર ભૂમિના દરેક સમાજમાંથીને જે કંઈ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ સારી સેવા અને કામ કર્યું છે એવી વિશિષ્ટ પ્રતિભાઓને નવાજવા માટેનું શ્રી પ્રકાશભાઈ નાણોદા અને વઢિયાર સેવા સમિતિના સભ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં કુલ 58 એવા વિશિષ્ટ વ્યક્તિઓને કે જેમણે ખેતી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, ગૌ સેવામાં પણ કામ કરે છે, કોઈ વિશિષ્ટ પ્રતિભા સાહિત્યમાં છે, એવા અલગ અલગ લોકોને સમગ્ર ખૂણે ખૂણેથીને શોધી લાવી અને એમનું સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો છે. કુલ 58 લોકોને એમને વઢિયાર રત્ન એવોર્ડથી નવાજ્યા છે. ત્યારે આ પ્રસંગે અમારી સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અને આ જિલ્લા પંચાયતના બેન પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સાથે સૌ સંતો અને મહંતો સાથે ખૂબ બધા આગેવાનો, રાજકીય અને સામાજિક, વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી અને કાર્યને બિરદાવવાનું કામ કર્યું છે. ધાનેરા ખાતે યુજીસી કાયદાને પાછો ખેંચવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધાનેરામાં આજે લાલ ચોક ખાતે મોટી સંખ્યામાં દરેક જાતિના ભાઈઓ એકઠા થયા. લાલ ચોકથી લઈ નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર આપ્યું. યુજીસીનો કાયદોથી અનેક જાતિના લોકોને મુશ્કેલી પડે એમ છે અને આ કાયદાથી ભાગલા પડતા હોય જેને કારણે યુજીસીના કાયદાના વિરોધમાં આજે ધાનેરા ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામ ખાતે સુથાર સમાજના ઈષ્ટદેવ વિશ્વકર્મા ભગવાનની જયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ. વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય કથા, પંચકુંડી યજ્ઞ તેમજ ધર્મશાળા, વાસ્તુ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિશ્વકર્મા જયંતિના દિવસે મહાપૂજા અને મહાઆરતી સાથે મહોત્સવની
પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વાવથરા જિલ્લાના સુથાર સમાજના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી આશીર્વાદ લીધા હતા. પાલનપુર તાલુકાના નડાસર ગામે ખેતીમાં કામ કરતા યુવકને 3 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું, જે બાદ હવે હડકવાના લક્ષણો દેખાયા છે. યુવક કૂતરાની જેમ ચાલે છે, કૂતરાની જેમ બોલી રહ્યો છે. હડકવા લાગતા યુવકને સ્થાનિક લોકોએ દોરડા વડે ઝાડ સાથે બાંધી દીધો છે. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકને 108 મારફત સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે. એક દેવાભાઈ હરિભાઈ ડુંગરી કરીને એક દર્દીને જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ લાવવામાં આવેલો અને એ મૂળ વતની છે આમ નળાસર ગામનો, પણ મૂળ વતની છે સાબરકાંઠાના વિજયનગરના ભગોરી ગામનો છે. એને ગઈકાલે સાંજે 10 વાગ્યા રાતના 10 વાગ્યા પછી ખબર પડી કે એને હડકવાની અસર થઈ છે અને એના લીધે બધા ઉપર એટેક, એની વાઈફ ઉપર અને બીજા બધા સંબંધીઓ ઉપર એટેક કરતો હતો. તો ગામના ભેરાભાઈ અને બીજા બધા છોકરાઓએ એને કંટ્રોલ કરી બાંધીને અત્રે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલા અને પાલનપુર સિવિલમાં અમે એને ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી નાખેલી. એને બાંધીને રાખેલો પલંગ ઉપર, પરંતુ એને જોર જબર કરીને ગમે તેમ કરીને દોરડા તોડી નાખ્યા અને એકદમ ધમાલ કરતો હતો. એટલે અમે રૂમ બંધ કરીને થોડી વાર માટે એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરેલો. પાલનપુરના અમારા ચેરમેન છે પીજે ચૌધરી સાહેબને જાણ કરી, એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી, પોલીસને જાણ કરી. પોલીસ પણ અત્યારે હાજર છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકોને પણ અમે બોલાવવા પ્રયત્ન કરેલો, પરંતુ એને જો અમે પેલું જે જંગલી પ્રાણીઓને કંટ્રોલ કરવા માટેનું ડાર્ટ ઇન્જેક્શન આપવા માટે પણ વિચાર કરેલો, પરંતુ એ ડાર્ટ ઇન્જેક્શનથી ક્યારેક માણસ મરી જતું હોય છે. એટલે અમને એનો જરા થોડું વિચાર કરીને એના જે સગાએ એને બારીના સળિયા સાથે બાંધી દીધો. પછી અમે એને ઇન્જેક્શન આપીને સિડેશનમાં લઈ લીધો અને કંટ્રોલ કરીને અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી છે. હવે હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ છે. આજ સુધી કોઈ એવા કિસ્સા જોયા નથી કે હડકવા લાગ્યા પછી માણસ જીવી ગયો હોય. એટલે આનું મોત તો નક્કી જ છે. હવે ક્યારે થશે એ નક્કી ના હોય, પરંતુ અમે એની ટ્રીટમેન્ટ બધી બાકીની ચાલુ કરીશું. અત્યાર સુધીમાં અમે સમાચાર મેળવ્યા મુજબ બધા ઉપર એટેક કરે છે, પણ કોઈને કરડ્યો નથી અને કૂતરા જેવું જ ભસતો હતો અને કૂતરા જેવી જ એક્શનો કરતો હતો. એ બધા વિડીયો અમે જોયા છે. પાલનપુર પાસે આવેલું નળાસર ગામમાં એક ખેત મજૂરી કરતો માણસ છે. તો એનો ભાઈ મારા પાસે રહે છે અને એના ભાઈએ મને કોલ કરેલો 10:30 વાગ્યાથી 11 વાગે નકાળામાં. તો મને કીધું બાઇક લઈને મારા ભાઈને કાંઈક થયું છે. તો હું પછી રાતના 11 વાગે નીકળ્યો, એના કૂવે ગયો. તો એના પહેલાં રસ્તામાં જ આવેલો હતો. તો ત્યારે રસ્તામાં હડકવા કૂતરાના ટાઈપ જ કરતો, ચારે પગે દોડતો હતો, કઈડું એ બધું કરતો હતો. એના પછી વધારે જ હુમલો કરવા દીધો. તો એની ગંભીર સ્થિતિમાં સિવિલમાં અમે આવ્યા હતા. વડગામના પવિત્ર યાત્રાધામ પશવાદળના વીરપાનાથ મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મોડી રાત્રે 3 શખ્સોએ મંદિરમાં પ્રવેશી ચોરીની ઘટના સામે આવી. મંદિરમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર. સોના ચાંદીના આભૂષણો સહિત દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. સોનાની મૂર્તિ વજનદાર હોવાથી મૂર્તિની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા. 3 શખ્સોએ ચોરી કરતા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. છાપી પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા છે. છાપી પોલીસ સહિત ડોગ સ્ક્વોડ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પવિત્ર યાત્રાધામ છે પશવાદળ, અને પશવાદળ ગામે ખરેખર આજે ગઈ રાત્રે ચોરી થઈ છે, પણ એ તસ્કરોએ ડીજેનો લાભ લીધો છે. એક બાજુમાં લગ્ન હતા અને એ લગ્નનો લાભ લઈ અને રાતના 12 થી 1ના સુમારમાં ચોરી કરી છે અને લગભગ અંદાજિત 2 કિલો 400 ગ્રામ જેવી ચોરીની ચોરી કરી છે. એ અમે પીઆઈ છાપીને ફરિયાદ પણ કરાઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે અને એ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે. ડોગ સ્ક્વોડ અને SF વાળા બધા જ આવી ગયા છે, બધી ટીમો લાગી છે કામે. એટલે અમને દાદા પર પણ પૂરો ભરોસો છે કે એ વસ્તુ અમારી તરત અમને પરત મળશે, એવું અમને પૂરો વિશ્વાસ છે. અંદાજિત 2,85,000ની ચોરી થઈ છે. ધાનેરામાં આવેલા શ્રી સતી માતાજીના મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં આવેલા શ્રી સતી માતાજીના મંદિરે હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ 13ના દિવસે સતી માતાજીના મંદિરે રાવ સમાજ દ્વારા હવન યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. યજમાન મોડસિંહ રાવ અને બારોડ સમાજના ભાઈઓ બહેનોએ સતી માતાજીના દર્શન કરી હવન યજ્ઞમાં દર્શન કર્યા.
ધાનેરા ખાતે આજરોજ સીઈટીની પરીક્ષા યોજાઈ. ધાનેરા ખાતે આજરોજ સીઈટીની પરીક્ષા યોજાઈ. ધોરણ 5ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ આજે ધાનેરાના અલગ અલગ સ્કૂલ ખાતે યોજાનાર સીઈટીની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સીઈટી પરીક્ષા આપવાનો ભાગ લીધો હતો. આ પરીક્ષાને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રાપર ખાતે સમસ્ત કોલી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું. કોળી ઠાકોર સમાજવાડી ખાતે સંમેલનમાં સમસ્ત ગુજરાત કોલી ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં ઠાકોર રબારી ન્યાય સમાજ બાદ હવે કોલી ઠાકોર સમાજ દ્વારા વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખી સમાજમાં કુરિવાજો ડામવા માટે આગેવાનોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. સામાજિક પ્રસંગ, લગ્ન પ્રસંગ, કૌટુંબિક પ્રસંગ, મરણ પ્રસંગમાં થતા કુરિવાજોને ડામવામાં આવ્યા છે. બંધારણમાં સમાજમાં આવવાના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં રાધનપુર ખાતે કોલી ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરી બનાવવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી છે. સમસ્ત ગુજરાત કોલી ઠાકોર સમાજના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલને સમસ્ત કોલી ઠાકોર સમાજના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. ભરત સથવારા, પાટણ રિપોર્ટર. મારું નામ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કચ્છ જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ. પણ આજે પાટણ અને કચ્છ પાટણ ગાંધીનગરથી બધા જે સમાજના વડીલો જે રાપર મધ્યે મળેલ સમાજની મિટિંગ બંધારણ વિશે જે કંઈ વાત થઈ છે એ દરેક બંધારણ આ લગ્ન વિશે, સગાઈ પ્રસંગે, મરણ પ્રસંગે કે અન્ય કોઈ રીત રિવાજના પ્રસંગોમાંથી જે સુધારા વધારા કરીને જે નિયમોનું સમાજના આગેવાન વચ્ચે જે વાત મૂકી છે એમ પ્રમુખ તરીકે મેં આગેવાન તરીકે કે જે સમાજમાં રીત રિવાજોમાં કંઈ ફેરફાર કરી અને બંધારણનું કાયમી સમાજ પાલન કરે એવી સમાજ પાસે લાગણી અને માગણી રાખી અને ખાસ સમાજનું બંધારણ થાય તો સમાજને દરેક વિષયમાં ફાયદા થાય એમ. હા, ઉત્તર ગુજરાતની રાધનપુરમાં શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરી છે, આજે શું કહેશો? સર, એમાં જે કંઈ રાધનપર અને પાટણના જે કંઈ દરેક તાલુકામાંથી સમાજના આગેવાન આવી કે પ્રમુખો મળીને જે મને કંઈ છાત્રાલય કે સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે અને મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ ગોહિલનું નામ બધા આગેવાનો આપ્યું છે. તે મળીને મારા ઉપર જે સમાજના સેવાના કાર્યો કરવા માટે હું કાયમી સમાજનું ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું. અને વહેલામાં વહેલી તકે સમાજની છાત્રાલય અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો સાથ સહકાર લઈ અને તાત્કાલિક વહેલા વહેલી તકે સમાજવાડી ઊભી થાય એવી ખાસ જવાબદારી લઈ. હવે આગામી સમયે સમાજને શું સંદેશો આપવા માંગો છો? આગામી સમાજે આ રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય. કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા હતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કાંઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે એમાં સમાજનું શિક્ષણ તરફ ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત છાત્રાલય, કન્યા અને કુમાર છાત્રાલય બને રાધનપુર મધ્યે એવી મારી લાગણી અને માંગણી છે. અને બધાનો સાથ સહકાર લઈને તાત્કાલિક વહેલા વહેલી તકે છાત્રાલય સમાજવાડી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વહેલા વહેલી તકે આજરોજ કચ્છ, પાટણ અને રાધનપુરના પ્રમુખ તરીકે અમારા કાનજીભાઈ ગોહિલને જ્યારે પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલાં તો અમે ગર્વથી લાગણી અનુભવીએ છીએ. અને આવનારા સમયની અંદર જેમ અમારા કાનજીભાઈએ કીધું એમ શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમણે એવી બાહેધરી આપી છે. અને આજે અમે આખો સમગ્ર કચ્છ પણ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમારા કાનજીભાઈ ગોહિલ જે અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ હતા અને અત્યારે પાટણ અને રાધનપુરના પ્રમુખ થયા. અને આવનારા સમયની અંદર ગાંધીનગરની અંદર પણ જે કોળી સમાજ જે વાગડીઓ વસે છે અને તમામના પ્રમુખ બન્યા ત્યારે અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. આપ શ્રી જે સંદેશ સમાજને શું સંદેશો આપવા માંગો છો? જેમ અમારા કાનજીભાઈ ગોહિલે સંદેશ આપ્યો એ જ રીતે હું પણ સંદેશ આપવા માંગુ છું કે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે, સંગઠન મજબૂત બને
પૂર્વજોને તિલાંજલિ આપે અને આવનારા સમયની અંદર જેમ સમાજ દિવસે ને દિવસે બધા સમાજો પ્રગતિ કરી રહ્યા છે એમ કોળી ઠાકોર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એ આપણે સંદેશ આપવા માંગીએ છીએ. થરાદ તાલુકાની 2 શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 420 વિદ્યાર્થીઓને સલામતી વ્યવસ્થાપનની તાલીમ અપાઈ. આજરોજ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત થરાદ તાલુકાની 2 શાળાઓમાં જેમાં પઠામડા પ્રાથમિક શાળા અને પડાદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો અને ગામ લોકોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત સામે કેવી રીતે બચાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય, બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી, જેમાં બધી શાળામાં મળીને જેમાં પાઠમડા પ્રાથમિક શાળામાં 270, પડાદરા પ્રાથમિક શાળામાં 150 મળી કુલ 420 વિદ્યાર્થીઓએ શાળા પરિવાર તાલીમ આપવામાં આવી હતી.